નમસ્કાર, વીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. મોરબી દુર્ઘટનાનો જે સમગ્ર મામલો સીએમ ભૂપેન્દ્ર પટેલ સતત કલેક્ટર કચેરીથી નિરીક્ષણ કરી રહ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે કલેક્ટર કચેરીએ બેઠક બોલાવી, કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે સીએમએ હાઈ લેવલની બેઠક બોલાવી છે. તો જે પ્રકારે માહિતી એક બાદ એક સામે આવી રહી છે, સતત સીએમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. મોરબી દુર્ઘટનાનો જે સમગ્ર મામલો છે, સતત સીએમ ભૂપેન્દ્ર પટેલ કલેક્ટર કચેરીથી નિરીક્ષણ કરી રહ્યા છે. તો સીએમ ભૂપેન્દ્ર પટેલે કલેક્ટર કચેરી ખાતે હાઈ લેવલની જે બેઠક બોલાવી છે, અનેક અધિકારીઓની બેઠક બોલાવી કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે હાઈ લેવલની જે બેઠક બોલાવી છે, તમામ જે જરૂરી આદેશો છે તે હવે આપવામાં આવશે, જે વ્યવસ્થા છે તે કરવામાં આવશે. કારણ કે હજી પણ જે રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યું છે, અનેક લોકોના હજી પણ મૃતદેહ મળી શકે છે. કારણ કે જે કામગીરી જે હાથ ધરવામાં આવી છે, એનડીઆરએફ, એસડીઆરએફ, નેવી, આર્મી સહિતની ટીમો છે તે ઘટના સ્થળે હાલ તો પહોંચી ચૂકી છે અને સતત સીએમ દ્વારા પણ આ સમગ્ર ઘટનાને લઈને નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. કલેક્ટર કચેરી ખાતેથી સતત સીએમ દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે હાલ તો કલેક્ટર સહિત અધિકારીઓની બેઠક બોલાવી છે. હાઈ લેવલની જે આ બેઠક છે, અનેક પ્રકારે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. કારણ કે હજી પણ મૃતદેહનો જે આંક છે તે વધી શકે તે શક્યતાને નકારી ન શકાય. કારણ કે સીએમ ભૂપેન્દ્ર પટેલ ઘટના સ્થળની પણ મુલાકાત લઈ ચૂક્યા છે. તેઓએ પરિવારજનો સાથે પણ મુલાકાત કરી. જે ઈજાગ્રસ્ત થયા છે આ ઘટનામાં તે લોકો સાથે પણ સીએમ ભૂપેન્દ્ર પટેલ મુલાકાત કરી ચૂક્યા છે. તો સતત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટના સ્થળે ઉપસ્થિત છે. સમગ્ર જે સ્થિતિ છે તેનો તાગ મેળવી રહ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ગઈકાલ રાતથી જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેનું નિરીક્ષણ કર્યું હતું અને સતત હજી પણ તેઓ કલેક્ટર કચેરી ખાતેથી સમગ્ર ઘટનાનું જે તાગ છે તે મેળવી રહ્યા છે. હાઈ લેવલની જે આ બેઠક બોલાવવામાં આવી છે અને આ બેઠકમાં અનેક જે આદેશો છે તે હવે આપવામાં આવશે. કામગીરીને વધુ પૂરઝડપે કરવામાં આવશે. પ્રકારે જે ઝાડ છે તેને હાલ નીકાળવાની છે કામગીરી ચાલી રહી છે. તો મોરબીમાં ઝૂલતો પુલ તૂટવા મામલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન સામે આવ્યું છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પ્રદીપ દુધેશિયાનું નિવેદન સામે આવ્યું છે. બ્રિજ પડ્યાના સમાચાર સાંજે 6:30 વાગે મળ્યા હતા. તાત્કાલિક તમામ મેડિકલ સ્ટાફને બોલાવી લેવામાં આવ્યો. આખી રાત ભયાનક રહી. 132 ડેડ બોડી પરિવારજનોને સોંપવામાં આવી છે અને 15 લોકો સારવાર હેઠળ છે. તમામને સમયસર રાત્રે જ ડેડ બોડી સોંપી દેવામાં આવી છે. તો મોરબી, રાજકોટ, જામનગર સહિતના મેડિકલ સ્ટાફની પણ મદદ લેવામાં આવી હતી. રાત્રે સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે. મોરબીમાં ગઈકાલે બનેલી જે પુલની દુર્ઘટનામાં 132 લોકોના મૃત્યુ છે તે નિપજ્યા છે. સમગ્ર બાબતને લઈને સિવિલના સ્ટાફને ધન્યવાદ છે, કારણ કે તેઓની સતત મહેનતને કારણે આ જવાબદારી છે તે પૂર્ણ કરી છે. અહીંયા સિવિલના અધિકારી છે, આપણે તેમની સાથે વાત કરશું. સાહેબ, શું નામ અને કેવી રીતે આખી રાત કામગીરી કરી હતી? ડોક્ટર દુધરેજા, સુપ્રિન્ટેન્ડન્ટ જનરલ હોસ્પિટલ મોરબી. જે અકસ્માતનો બનાવ બનેલ એ સાંજના 6:30 વાગ્યાની આસપાસ અમને મેસેજ મળેલા, એટલે તરત સિવિલ હોસ્પિટલમાં હાજર થઈ ગયેલો અને હોસ્પિટલના તમામ ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, ક્લાસ 4 પેરામેડિકલ સ્ટાફ બધા હાજર થઈ ગયેલા અને પૂરી રાત દરમિયાન જે કેઝ્યુઅલિટી આવેલી છે બધાની ટ્રીટમેન્ટ કરેલી અને પેશન્ટના રિલેટિવને બધાને સંતોષકારક જવાબ આપેલા. આ કામગીરી માટે રાજકોટથી પણ 5 ટીમ આવેલી, જામનગરથી 10 ટીમ આવેલી, સુરેન્દ્રનગરથી પણ 3 ટીમ આવેલી. એ ઉપરાંત આઈએમએ મોરબીના દરેક ડોક્ટરો હાજર થઈ ગયેલા હતા અને દરેકે ટીમવર્ક તરીકે ભાવના દાખવીને કામ કરેલ છે અને એમાં સફળતા મેળવેલ છે. પૂરી રાત કેવી રહી અને કેવી કામગીરી રહી? ખરેખર આમ રાતના દ્રશ્યો કેવા હતા? રાતના દ્રશ્યો બહુ ભયંકર હતા અને પૂરી રાત દરેક લોકોએ કામ કરેલું છે. કોઈ એક પણ વ્યક્તિ ક્યારે 1 મિનિટ માટે પણ ફ્રી રહેલ નથી. માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ અહીંયા વિઝિટ કરેલી છે, એની સાથે પણ એનું માર્ગદર્શન મળ્યું છે. માનનીય આરોગ્ય મંત્રીશ્રીએ પણ વિઝિટ કરેલ છે અને સિવિલના દરેક સ્ટાફને અને જે આ કામમાં દરેક વ્યક્તિએ મદદ કરેલી છે એ બધાનો હું આભાર માનું છું અને ધન્યવાદ આપું છું. કેટલા મૃત્યુની ડેડ બોડી સોંપવામાં આવી અને કેટલા લોકો સારવાર હેઠળ હતા અને કેટલા છે અત્યારે? આપણી પાસે 11 લોકો સારવાર માટે આવેલા, એમાંથી અત્યારે 5 દાખલ છે, 6 ને ડિસ્ચાર્જ કરી દીધેલ છે અને 132 ડેડ બોડી આવેલ એ બધાનું પણ પ્રોસેસ પૂરી કરી અને એના રિલેટિવને સોંપી આપેલ છે.
આ હતા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ. તેમને જણાવ્યું કે પૂરી રાત ભયંકર રહી અને તેઓની કામગીરી પણ બિરદાવવા લાયક છે, કારણ કે સમગ્ર ટીમ રાજકોટ સહિતની ટીમો છે તે અહીંયા બોલાવવામાં આવી હતી અને તમામ મેડિકલ સ્ટાફ દ્વારા અહીંયા છે તે તમામ લોકોની સારવાર છે તે તાત્કાલિક કરવામાં આવી હતી. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સનીમેળ, વીટીવી ન્યૂઝ, મોરબી. તો મોરબી દુર્ઘટનામાં 132 લોકોના મૃત્યુ, 2 લોકોની હજુ પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઘટના અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. બ્રિજના સમારકામનું કામ જે એજન્સીને આપ્યું હતું તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કલમ 304, 308 અને 114 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આજથી જ આ એજન્સી વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવશે. ગઈકાલે સાંજે આ પુલ તૂટ્યો હતો અને પુલ તૂટવા સમયે અંદાજે 500 પ્રવાસીઓ પુલ પર હતા. ઘટના બન્યા બાદ મુખ્યમંત્રીએ ઘટના સ્થળનું નિરીક્ષણ પણ કર્યું હતું. મૃતકના પરિવાર અને ઇજાગ્રસ્તો સાથે મુખ્યમંત્રીએ મુલાકાત કરી હતી અને અત્યારે પણ મુખ્યમંત્રી મોરબી કલેક્ટર કચેરીથી સતત નિરીક્ષણ કરી રહ્યા છે. ઘટના સર્જાતા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને આખી રાત આ રેસ્ક્યુ ઓપરેશન છે તે યથાવત રહ્યું. હજી પણ આ ઓપરેશન ચાલી રહ્યું છે. એનડીઆરએફ, એસડીઆરએફ, નેવી, આર્મી દ્વારા રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યું છે. 5 દિવસ પહેલા જ આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 2 કરોડના ખર્ચે બ્રિજનું જે રિનોવેશન છે તે કરવામાં આવ્યું હતું. તો જ પ્રકારે મોરબી માટે રવિવારનો દિવસ ગોજારો બની ગયો છે. ઝૂલતો પુલ તૂટતા 400 જેટલા લોકો જે પાણીમાં ડૂબ્યા હતા અને સહિત કેટલાક બાળકો પણ અહીંયા મૃત્યુ પામ્યા છે, જેમાં 30 થી વધુ બાળકો સહિત ઘણા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ક્ષમતા કરતા વધારે લોકો આ પુલ પર જોવા મળ્યા હતા અને 400 લોકો જ્યારે એક સાથે પાણીમાં ખાબક્યા હતા. તો જ પ્રકારે હવે સમગ્ર ઘટનાને લઈને તપાસના આદેશ પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યા છે. ગુનો પણ હવે નોંધવામાં આવ્યો છે. કલમ 304, 308, 114 મુજબ કલમો નોંધીને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ મોરબી અને રાજકોટની જે હોસ્પિટલો કઈ કઈ ટીમો અહીંયા કાર્યરત છે અને કઈ પ્રકારની કામગીરી છે તે ચાલી રહી છે? આપણે ખ્યાલ છે કે ખૂબ જ દુઃખદ પ્રકારની ઘટના એ ગઈકાલે અહીંયા પુલ તૂટવાના કારણે મચ્છુ નદી ઉપર બનેલી છે. એમાં લગભગ છેલ્લા 12 કલાકથી ગુજરાત સરકારના તમામ એજન્સીઓ, ભારત સરકારની જે ડિઝાસ્ટર મેનેજમેન્ટની એજન્સીઓ છે, તમામ આ કામગીરીમાં જોડાયેલી છે અને આખા વિસ્તારમાં 12 કલાકથી રેસ્ક્યુ અને બચાવની કામગીરી અત્યારે ચાલુ છે. તમામ જે એનડીઆરએફ છે, નેવી, કોસ્ટગાર્ડ, આર્મી, એનડીઆરએફ, એસડીઆરએફ એ તમામ એજન્સીઓ જોડવામાં આવેલ છે. ખૂબ જ મોટી સફળતા આ રાતની કામગીરી મળેલી છે. મોટા પ્રમાણમાં લોકો જે કાલે ફસાયેલ થાય મોટા ભાગે અહીંયા પોલીસને અને બીજી એજન્સી સફળતા મળી શોધી કાઢવામાં. આજે આખો જે પ્રકરણ માટે અમારા માનનીય ગૃહમંત્રી શ્રી, માનનીય મુખ્યમંત્રી શ્રી ગઈકાલથી આખી રાત્રે આ વિસ્તારની સુપરવિઝન દરેક કામગીરીનું મોનિટરિંગ કરી રહ્યા છે. તમામ સિનિયર અધિકારીઓ પણ અહીં ઉપલબ્ધ છે અને લોકોને ખૂબ જ ઝડપથી અહીંયા તમામ પ્રકારની વ્યવસ્થાઓ એ ઊભી કરવામાં આવેલી છે. સર, બ્રિજના સંચાલકો વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો છે. કઈ પ્રકારનો ગુનો છે, કઈ કલમો ઉમેરવામાં આવી છે અને કઈ પ્રકારની સજા? એમાં જે પણ સંબંધિત આરોપીઓ છે એના વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવેલો છે. એમાં ભારતીય દંડ સંહિતાની 304ની કલમ, 308 અને 114 મુજબ આ ગુનો દાખલ કરવામાં આવશે. એ ગુનામાં પોલીસ દ્વારા સ્પેશિયલ એક ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવેલી છે, જેમાં પોલીસ એ ખૂબ જ સારી ઇન્વેસ્ટિગેશન કરી અને કડકથી કડક એ લોકો સજા મળે એ પ્રકારના પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવશે. ચોક્કસથી અધિકારી આપણી સાથે હતા. બીજા દ્રશ્યો છે તે હું આપને બતાવવાની કોશિશ કરીશ કે અત્યારે હજુ પણ બચાવ કામગીરી માટે અલગ અલગ ટીમો છે તે અહીંયા આવી રહી છે અને વધુને વધુ ઝડપથી કઈ રીતે લોકોને અહીંયા બચાવી શકાય તેના માટેની તમામ કામગીરીઓ છે તે થઈ રહી છે. ખાસ કરીને જે ગૃહમંત્રી છે તે પણ ગઈકાલ રાત્રેથી અહીંયા છે, સતત પોલીસ સાથેના અને બચાવ કામગીરીની જે ટીમો છે તેમની સાથેના સંપર્કમાં છે અને કઈ રીતે ત્વરિત કામગીરી સંપૂર્ણ થઈ શકે તેના માટેની જે ઘટના છે તે કરી રહ્યા છે. આપણે કલેક્ટર સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું. તેમનો શું અભિપ્રાય છે, તેઓ શું કહી રહ્યા છે તે પણ તેમની સાથે ચર્ચા કરીશું. સર, કઈ પ્રકારની અત્યારે કામગીરી ચાલી રહી છે? અત્યાર સુધી કેટલી સફળતાઓ મળી?
મોસ્ટલી 90% રેસ્ક્યુ ઓપરેશન પૂરું છે. હજી એક નેટ ફસેલા છે એટલે 3 હાઇડ્રા મૂકીને એને ખેંચવાનું કામ શરૂ છે અને આપણે બોટ્સ હુક ટાઈપ કરી રહ્યા છે. અત્યારે આપણે ખેંચવાનું કામ શરૂ કરશું. થોડું રાહ જોઈ છે અને પછી જે મિસિંગ લોકોનું શોધકામ આ બોટ ચાલુ કરી દેશે ફરી. સર, શું લાગે છે હજુ સુધી કેટલા મિસિંગ લોકો હોય છે? વી આર નોટ શ્યોર અબાઉટ ધી ફિગર્સ, પણ જેટલા નેટની નીચે ફસેલા હશે આ ખેંચવાથી આની અંદર ખબર પડશે મોસ્ટલી, પણ આનું સંખ્યા વી આર નોટ એબલ ટુ પ્રેડિક્ટ નાઉ. ચોક્કસથી 90% જેટલું કામગીરી છે તે પૂર્ણ થઈ ચૂકી છે. હવે બાકીની કામગીરી છે તે માત્ર 10% જ બચી છે. અન્ય અધિકારીઓ છે જે તેમની સાથે પણ આપણી સાથે લાઈવ જોડાયા છે. જયંતિ, જે પ્રકારે મોરબી માટે આ ગોજારો રવિવાર જે સામે આવ્યો છે અને હવે જે લોકોના મોત થયા છે, હજી પણ જે જાળી હટાવવામાં આવી રહી છે, રેસ્ક્યુ ઓપરેશન પણ હજી પણ ગઈકાલથી જે ચાલી રહ્યું છે હજી પણ યથાવત છે. આ જાળી હટાવવામાં આવશે, હજી પણ અનેક મૃત્યુ આંક પણ હજી વધી શકે છે. હાલ શું અપડેટ મળી રહ્યા છે? ચોક્કસથી કહી શકાય કે વીટીવી ગઈકાલ રાત્રેથી જ મોરબીમાં સતત રિપોર્ટિંગ કરી રહ્યું છે. પરેપરની ઘટના છે તે દર્શકો સુધી આપણે પહોંચાડીએ છીએ. અત્યારે હું એ નદીની અંદર છું, બોટમાં છું, જ્યાં આ ઘટના બની હતી. ગઈકાલે જે બ્રિજ તૂટ્યો હતો એ બ્રિજની હું નીચેના ભાગ પર છું. આપ જોઈ શકો છો બ્રિજ છે તે સંપૂર્ણપણે તૂટેલો નજરે પડી રહ્યો છે. અત્યારે લગભગ 50 કરતા પણ વધારે અલગ અલગ રેસ્ક્યુ ટીમની બોટ છે તે નદીની અંદર નજરે પડી રહી છે. એનડીઆરએફ હોય, ફાયર બ્રિગેડની ટીમ હોય, આર્મીની ટીમ હોય કે પછી અન્ય કોઈ રેસ્ક્યુની ટીમ હોય, તે તમામ ટીમો છે તે અત્યારે કામ પર લાગી ગઈ છે. દ્રશ્ય છે તે બતાવવાની કોશિશ કરીશું. મારા પાછળના ભાગે આપ જોઈ શકો છો એસડીઆરએફની યુનિટ વડોદરાથી જે આવ્યું છે તે પણ કામ કરી રહ્યું છે. આર્મીની અલગ અલગ ટીમો છે તે આવી છે. જામનગરથી અલગ અલગ ટીમો આવી છે. અમદાવાદથી ફાયર બ્રિગેડની ટીમ છે તે ગઈકાલ રાત્રે રવાના થઈ હતી અને આજે વહેલી સવારે પહોંચીને સતત તેઓ પણ અહીંયા કણ રેસ્ક્યુ કરી રહ્યા છે. જે લોકો નદીની અંદર પડ્યા છે તેમને શોધવાની કામગીરી છે તે અત્યારે કરી રહ્યા છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો. મહત્વની વાત છે કે મોરબી માટે બે સૌથી મોટી હોનારત બની હતી. અગાઉ ભૂતકાળમાં મચ્છુ ડેમ છે તે તૂટ્યો હતો અને મોરબીના હજારો પરિવારો છે તેનો વિનાશ થયો હતો. હવે ફરી એક વખત અનેક પરિવારો છે તેના જે ઘરના મૂભીઓ છે તે કહી શકાય કે હવે રહ્યા નથી. 132 જેટલા મૃત્યુ ગઈકાલનો આજ સવાર સુધીનો આંકડો છે તેમાં 132 જેટલા મૃત્યુ છે. હજુ પણ આ મૃત્યુ આંક વધી શકે તેવી શક્યતાઓ છે. સૌથી મહત્વની વાત એ પણ છે કે અત્યારે આ જે નદી છે તેની પાણી ખૂબ જ ગંદુ છે, એટલે કે ટ્રાન્સપરન્સી નથી, એટલે નીચેથી જોવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. સાથે જ નદીની અંદર અલગ પ્રકારની વનસ્પતિ ઉભેલી છે, જેથી કરીને જો કોઈ વ્યક્તિની બોડી વનસ્પતિની વચ્ચે ફસાઈ હોય તો તેને પણ શોધવી મુશ્કેલ બની રહી છે. સાથે જ કાદવ અહીંયા કણ છે, કાદવને લઈને કહી શકાય કે અંદરના ભાગે જો કોઈ બોડી હોય તો તે પણ શોધવી મુશ્કેલ બની રહી છે. આપને બીજા પણ કેટલાક દ્રશ્યો છે તે બતાવવાની કોશિશ કરીશું. આપ જોઈ શકો છો અત્યારે જે એનડીઆરએફની ટીમ છે તેના દ્વારા સતત પ્રયાસો થઈ રહ્યા છે. અંદર જાળી નાખીને પ્રયાસો થઈ રહ્યા છે. અંદર જો કોઈ ડેડ બોડી હોય તો એ જાળીની અંદર અટકાશે ને ત્યારબાદ તેને બહાર રેસ્ક્યુ કરવામાં આવશે. ગઈકાલે રાત્રે જ્યારે આ ઘટના 6:30 બની હતી ત્યારબાદ રાજ્ય સરકારનું આખું તંત્ર છે તે એલર્ટ થઈ ચૂક્યું હતું ને રાજ્ય સરકાર દ્વારા તમામ જે ટીમો છે તેને ત્વરિત ધોરણે મોરબીમાં મોકલવામાં આવી હતી. વીટીવી પણ સતત મોરબીની અંદર રહીને મોરબી વાસીઓ સાથે જે ઘટના બની છે તેની અંદર દુઃખમાં સહભાગી છે અને પરેપરની જે ઘટના છે તે ગુજરાતના લોકો સુધી અમે પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે અત્યારે એ બ્રિજની નીચે છીએ જ્યાં ગઈકાલે 200 કરતા વધુ લોકો નદીમાં પડ્યા હતા. 132 જેટલા લોકોનું મૃત્યુ થયું છે અને બાકીના લોકો અત્યારે હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે. ઇન્ડિયન આર્મીની જે સેના છે, ઇન્ડિયન નેવીની જે સેના છે તે પણ અત્યારે તેમની ટીમો છે, ટુકડીઓ છે તે ઉતરી ગઈ છે. સાથે જ બીજા આપણે એ દ્રશ્યો બતાવીશું. અલગ અલગ ટીમના જે દ્રશ્યો છે તે અમે બતાવવાની કોશિશ કરીશું. આપ જોઈ શકો છો આ નદીની અંદર જ્યાં પણ નજર કરીએ ત્યાં બોટ દેખાય છે, રેસ્ક્યુ બોટો છે જેની અંદર લોકોને નદીમાંથી શોધવાની કામગીરી છે તે કરાઈ રહી છે. હજારોની સંખ્યામાં પબ્લિક પણ અહીંયા ભેગી થઈ છે કારણ કે મોરબી પર આ બીજો એવો ગોઝારો દિવસ સાબિત થયો છે જેની અંદર મોટી સંખ્યામાં લોકોના મોત થયા હોય. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર એક જાળી હોય છે જે નાખવામાં આવે છે નદીની અંદર અને
ત્યારબાદ જો કોઈ બોડી હોય તો એ જારની અંદર અટકાય છે, કારણ કે અંદર ઉતરીને હવે એ શક્ય નથી રહ્યું કે કોઈને શોધી શકાય. અંદર કાદવ હોવાના લીધે કોઈ પણ બોડી અંદર ભરાઈ હોય તો પણ જારી સિવાય પકડાઈ શકાય એવી હાલત નથી. ત્યારે ખૂબ જ મહેનત છે તે અત્યારે અલગ અલગ ટીમો છે તે કરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા પણ ગઈકાલે રાત્રે આખી ઘટના છે તેને ધ્યાનમાં લેવામાં આવી હતી અને ત્વરિત ધોરણે તમામ પ્રકારની જે મદદ છે તે મોકલવામાં આવી હતી. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર આખી નદીની અંદર માત્ર ને માત્ર બોટ નજરે પડી રહી છે. રેસ્ક્યુ ઓપરેશન થઈ રહ્યા છે. મુખ્યમંત્રી પણ ગઈકાલ રાત્રે અહીંયા દોડી આવ્યા હતા. ગૃહમંત્રી પણ અહીંયા સતત દોડી આવ્યા હતા અને અહીં સતત કહી શકાય કે લોકોના સંપર્કમાં છે. કઈ રીતે વધુને વધુ ઝડપથી લોકોને બહાર કાઢી શકાય. 90% જેટલી કામગીરી ગઈકાલે આજ સવાર સુધીમાં થઈ ચૂકી છે. બાકીની જે 10% કામગીરી છે તેના માટે આખું તંત્ર છે તે અત્યારે કામે લાગેલું નજરે પડી રહ્યું છે અને આખા તંત્ર દ્વારા અત્યારે લોકોને કઈ રીતે બહાર કાઢી શકાય તેના માટેની આખી જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર આ મોરબી વાસીઓના મચ્છુ નદીનું દ્રશ્ય છે, જેની અંદર ગઈકાલે આ નદીએ 125 કરતા પણ વધુ એટલે કે 132 કરતા પણ વધુ લોકોનો ભોગ લીધો હતો. એ આ નદી છે. ગઈકાલે જે બ્રિજ છે તે તૂટ્યો હતો અને બ્રિજ તૂટતાની સાથે જ લોકો અંદર પડ્યા હતા અને કહી શકાય કે મોતને ભેટવું પડ્યું હતું. ગઈકાલનો જે ગોજારો રવિવાર છે તે ક્યારે ફરીથી આવો રવિવાર ગુજરાતની જનતા માટે ના આવે તેવી અત્યારે લોકો પ્રાર્થના કરી રહ્યા છે. આ દ્રશ્યો છે તે મોરબીના દ્રશ્યો છે. મોરબીની અંદર આ રેસ્ક્યુ જે છે તે ટીમ ઉતરી છે ને કહી શકાય કે આપ જોઈ શકો છો ઇન્ડિયન આર્મીની જે ટીમ છે તેના જે કેટલાક જવાનો છે તે અંદર પડીને પણ શોધી રહ્યા છે કે કોઈ અંદર વ્યક્તિ ફસાયું હોય તો એને બહાર કાઢવાની જે કામગીરી છે તે થઈ રહી છે. મહત્વની વાત છે કે અત્યારે મોરબી પર સમગ્ર ગુજરાતની નજર છે. કોઈ પણ ભોગે મોરબીની અંદર જે હોનારત બની છે તેમાંથી કઈ રીતે તાત્કાલિક લોકોને બહાર કાઢી શકાય તેની અત્યારે ગુજરાત સરકાર પણ ફિકર કરી રહી છે. જી બિલકુલ જયંતિ, આપ જોડાયેલા રહેશો, આપની પાસેથી અપડેટ મેળવતા રહેશો. તો હાલ તો હજી પણ રેસ્ક્યુ ઓપરેશન યથાવત જોવા મળી રહ્યું છે. જાડી છે તેને હટાવવામાં